કેમ છો બધા? મજામાં? આજે ફરી એક નાનકડી વાર્તા લઈને આવ્યો છું અને ખૂબ જ સમજમાં જેવી છે. છેક સુધી સાંભળજો. તો શાળામાં એક આકાશ નામનો છોકરો હંમેશા મોડો આવતો અને તેના કપડાં ગંદા રહેતા. એક દિવસે શિક્ષકે તેને ગુસ્સામાં કહ્યું, આકાશ, તને ભણવામાં રસ નથી? તારા મા બાપ તને ભણાવવા આટલી મહેનત કરે છે અને તું આવા ગંદા કપડાં પહેરીને મોડો આવે છે? આકાશ નીચું જોઈને રડવા લાગ્યો. શિક્ષકે તેને વર્ગની બહાર કાઢી મૂક્યો. છૂટતી વખતે શિક્ષકે જોયું કે આકાશ શાળાની પાછળ એક નળ પાસે ઊભો રહીને પોતાના ગંદા શર્ટને પાણીથી સાફ કરવાની કોશિશ કરી રહ્યો હતો. શિક્ષક તેની પાસે ગયા. આકાશ ધ્રુજતા અવાજે બોલ્યો, સાહેબ, મારી મા બીમાર છે. સવારે એમના કપડાં ધોઈને અને જમવાનું બનાવીને હું આવું એટલે મોડું થાય છે. મારી પાસે બીજો શર્ટ નથી એટલે આ ધોઈને જલ્દી સૂકવી રહ્યો છું જેથી કાલે સાફ દેખાય. શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા. બીજા દિવસે શિક્ષકે ક્લાસમાં બધાની સામે આકાશને ગળે લગાવ્યો અને તેને નવો શર્ટ ભેટ આપ્યો. તેણે કહ્યું, બેટા, આજે તે મને શીખવ્યું કે સાચું ભણતર પુસ્તકોમાં નહીં પણ જવાબદારી નિભાવવામાં છે. મિત્રો, કોઈના સંજોગો જાણ્યા વગર તેના ચરિત્રનો ન્યાય ન કરો. ક્યારે ગંદા કપડાની પાછળ સૌથી પવિત્ર આત્મા છુપાયેલી હોય છે. આવા ઘણા દાખલાઓ આપણને જોવા મળે છે, પણ આપણે કંઈ નથી કરી રહ્યા, હે ને? જય શ્રી કૃષ્ણ.